स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 19મા અઠવાડિયાનો બુધવાર. ધર્મસભા આજે શાંતાલના સંત જેન ફ્રાન્સિસનું પર્વ ઉજવે છે. સાચો ખ્રિસ્તી બીજાની ભૂલ શોધતો નથી, પરંતુ તેને સાચા માર્ગે લાવવાનો પ્રયત્ન કરે છે. ક્ષમા કરવી એ નબળાઈ નહીં, પણ પ્રેમની નિશાની છે. જ્યાં 2 કે 3 લોકો ઈસુના નામે ભેગા થયા છે, ત્યાં ઈસુ તેમની સાથે રહે છે. ચાલો પ્રેમ, ક્ષમા અને એકતા દ્વારા ઈસુની હાજરીનો અનુભવ કરીએ. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 18, કડી 15-20. જો તારો ભાઈ કંઈક અપરાધ કરે તો તેને મળીને એકાંતમાં તેની ભૂલ સમજાવજે. જો તે તારું સાંભળે તો તે તારા ભાઈને પાછો રસ્તે આણ્યો સમજજે. પણ જો તે તારું ન સાંભળે તો બીજા 1-2 જણને તારી સાથે લઈને જજે, જેથી 2-3 સાક્ષીઓની રૂબરૂ વધુ પુરવાર થઈ શકે. અને જો તે તેમનું પણ સાંભળવાની ના પાડે તો ધર્મસંઘને વાત કરજે. અને જો તે ધર્મસંઘનું પણ સાંભળવાની ના પાડે તો પછી તું એને વિધર્મી કે જકાતદાર જેવો જ ગણજે. હું તમને ખાતરીથી કહું છું કે જેની જેની તમે પૃથ્વી ઉપર બંધી કરશો તેની ઈશ્વર તરફથી પણ બંધી કરવામાં આવશે, અને જેની જેની તમે પૃથ્વી ઉપર છૂટ આપશો તેની ઈશ્વર તરફથી પણ છૂટ આપવામાં આવશે. વળી હું તમને કહું છું કે તમારામાંથી 2 જણ કોઈ પણ માગણી કરવામાં એકમત થશે તો તે માગણી પરમપિતા મંજૂર રાખશે. કારણ જ્યાં 2 કે 3 જણ મારે નામે ભેગા થયા હોય ત્યાં હું તેમની સાથે હોવાનો જ. स्नेहदा स्पन्दन स्पन्दन। આજના શુભ સંદેશના પાઠમાં ઈસુ સામાજિક સંબંધ, સમાધાન, ક્ષમાની ભાવના અને ઈશ્વરની હાજરી બાબતમાં શિક્ષણ આપે છે. આ પાઠ દર્શાવે છે કે ઈસુપંથી સમાજ એ એકજૂટ થઈને સંપ સાથે રહેવાની વ્યવસ્થા છે, છૂટાછવાયા થઈને રહેવાની નહીં. સમાજમાં અંદરો અંદર ગેરસમજ, ઈર્ષા, ઊંસાતુંસી, અભિમાન, હું પદ વગેરેને કારણે વિખવાદ થવાનો, પણ એ વિખવાદ વૈમનસ્યમાં ન પલટાઈ જાય એટલે ઈસુ સમાધાન માટે ઉપાય સૂચવે છે. સૌપ્રથમ કોઈ આપણી વિરુદ્ધ કાંઈ કરે તો એને વ્યક્તિગત રીતે મળીને એને સમજાવીને સમાધાન કરી લેવું. કર્મકાંડ 19મો અધ્યાય ને 17મી કડીમાં પણ કહ્યું છે કે કોઈ વિશે મનમાં ડંખ રાખ્યા વગર નિખાલસપણે તેનો દોષ બતાવવો, એટલે તેનું પાપ તારે માથે નહીં આવે. આ ઉપાયથી સંબંધમાં કડવાશ પેદા થાય એ પહેલાં સમાધાન કરી લેવાનો હેતુ છે. આનાથી કોઈનો ઈગો પણ ઘવાતો નથી અને સમાધાન થઈ જવાની શક્યતાઓ વધુ રહેલી છે. બીજો ઉપાય છે કોઈની મધ્યસ્થી કે હાજરીમાં વિવાદનું સમાધાન કરી લેવું. ત્રીજો ઉપાય છે ધર્મસભા એટલે કે ફાધર અથવા સિસ્ટરની મધ્યસ્થીથી વિવાદ ઉકેલવો. આ ત્રણેય ઉપાયમાં અગત્યની વાત છે બંને પક્ષની એકબીજાને પૂરા દિલથી માફી. એક કિસ્સો નોંધવા જેવો છે. એક ધર્મ વિભાગના એક પરિવારમાં દેરાણી જેઠાણી વચ્ચે કડવાશ ખૂબ વધી ગઈ હતી અને એમના ઝઘડાની વાત સભા પુરોહિત સુધી પહોંચી. સભા પુરોહિતે બંનેને બોલાવ્યા. બંનેની વાત સાંભળી બંનેને એમની ભૂલો સમજાવીને છેલ્લે એકબીજાને માફ કરી દઈને પ્રેમથી રહેવા માટે સલાહ આપી. જેઠાણીએ પ્રેમથી હસીને માફી માગી, પણ દેરાણીએ કહ્યું, જાઓ ફાધર, તમે કહો છો એટલે માફ કરું છું, પણ ભગવાન એને જોઈ લેશે. ફાધર સ્તબ્ધ થઈ ગયા. આવી માફી હોઈ શકે? કોઈને માફ ન કરવું
એ પોતાને સજા કરવા જેવું છે. માથી 16મો અધ્યાય અને 19મી કડીમાં જે સત્તા પિતરને આપે છે એ સત્તા એટલે કે જેની તમે પૃથ્વી ઉપર બંધી કરશો તેની ઈશ્વર તરફથી પણ બંધી કરવામાં આવશે, અને જેની તમે પૃથ્વી ઉપર છૂટ આપશો તેની ઈશ્વર તરફથી પણ છૂટ આપવામાં આવશે. દુનિયાવી વ્યવહારમાં પણ કોઈ આપણા પર આટલો બધો વિશ્વાસ દર્શાવે ત્યારે આપણે વિચારીએ છીએ કે આપણી જવાબદારી વધી ગઈ છે. આ જ બાબત ઈશ્વરની આ ઉદારતાની બાબતમાં પણ લાગુ પડે છે. જેમ સંતાન પુખ્ત થતાં મા બાપ એમને વિશ્વાસથી એમને બધા વ્યવહાર કરવાની છૂટ આપે છે, એવું જ આ છે. આપણે ઈસુના પ્રેમની કદર કરીને પ્રાર્થના દ્વારા ઈશ્વરના માર્ગદર્શન હેઠળ આ પવિત્ર ફરજ બજાવવાની છે. પંચ ત્યાં પરમેશ્વર એમાં સામૂહિક ડાપણ ને જ્ઞાનનો મહિમા છે, તેમ ઈશ્વર સામૂહિક પ્રાર્થનાને આવું મહત્ત્વ આપે છે, કારણ કે સામૂહિક પ્રાર્થનાનો હેતુ સામૂહિક કલ્યાણ કે કોઈ અન્યોના લાભાર્થે કે અન્યોના હેતુઓ માટે હોય છે. સમાધાન, માફી, સામૂહિક પ્રાર્થના ને સામૂહિક સંમતિથી જીવાતા જીવનમાં ઈશ્વરની અઢળક કૃપાઓ વરસતી રહે છે. એ ધર્મસભાનો સદીઓનો અનુભવ છે. કરુણાનું ગીત પ્રભુજી ગાઈશ હું સદાકાળ. તવ કરુણાનું ગીત પ્રભુજી ગાઈશ હું સદાકાળ. અવિચળ તારા પ્રેમની વિચલ તારા પ્રેમની ગાથા યુગ યુગ હું કહેનાર. તવ કરુણાનું ગીત પ્રભુજી ગાઈશ હું નિત્યના આકાશ સમો છે અવિચળ તારો પ્રેમ. નિત્યના આકાશ સમો છે અવિચળ તારો કરુણાનું ગીત પ્રભુજી ગાઈશ હું નભ મંડળ લલકારે તારા કેવા અનુપમ કામ. નભ મંડળ લલકારે તારા કેવા અનુપમ કામ.
કરુણાનું ગીત પ્રભુજી ગાઈશું તબ કરુણાનું ગીત પ્રભુજી ગાઈશું અવિચળ તારા પ્રેમની ગાથા વિચળ તારા પ્રેમની ગાથા યુગ યુગ હું કહેવા તબ કરુણાનું ગીત પ્રભુ